અમે ગુરુ કરાયા, અમે કરશનરામ મહારાજને ગુરુ કરાયા, સદારામ બાપુને ગુરુ કરાયા, મહારાજને ગુરુ ના ગુરુ ધારણ જેને કર્યા છે ને એના કારણ સુધર્યા. ગુના નથી સુધર્યા. એક એક શબ્દ તમે ઇતિહાસ જોવો, જેટલી કસોટીઓ પડી છે. આપણા તો લગી રે કસોટી પડે કે મને ના તારી. ગુરુ ચરણે જો ગુરુનું જ્ઞાન લઈને આવ્યો તે ઘરવાળા કી ના આપણે તો ધારતું નહીં, તમે લઈને આવ્યા હતા. ગુરુ મહારાજ પાછું આવતા હો. આ જોવો ગુરુ મહારાજ અમારા ઘેરથી એમ કહેતા કે આ તમે સમજીને આવ્યા તારનો આપણે કોઈ ઠેકોણો નથી કે તમે પાછું લઈ લો. ગુરુ મહારાજ કે પેલા પથ્થરો થૂચી દે જા, તને ના ધારતું હોય. અને થૂકવા જો પથ્થરના 2 ટુકડા થઈ ગયા. મૂર્ખો શું દોણા માળામાં હાર પહેરાવો તો પડાઈ પેલી ગારામો. અને કદાચ વાદળાને એક હીરો આને હોય તો મુખમાં મેલે પણ એ કોઈ ગતિ ના જોડે કે આ હીરો શેનો છે. એમ એક એક શબ્દ ઉપર આતમ જેને અપનાવ્યું છે, જેને ગુરુ ધારણ કર્યા છે એના કારણે સુધર્યા છે. આપણે તો અભી બોલ્યા ને અભી ફો સમજ્યા તો શું ન સમજાવ તો આ તો ચીએ મુખે બોલો, માયા મુખી મન મુખી જી મુખી બોલો. તો કે તમને તો ગુરુ મુખ આલ્યું છે, તમે બોલો છો ચીયા મુખે. ગુરુ બોલ્યા તણ મુખની વાણી રે, તણ મુખ કળપિતા મેં તો કીધા રે. ચોથા મારી સુરતા સમાણી રે. ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે. મારે તમથી રે, મારે તમથી અધિક નહીં જુદા રે. ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે. જેને ગુરુનું વચન માન્યો છે ને, વચને વિશ્વથી ન્યારા એ જગતમાં એ ઝલકોણા ને પૂજોણા. એક વચન મારા ગુરુજી આલ્યો, મારા હૃદયમાં ઉગરવી બાણ. રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપો જંપા. જેની મહાપુરુષે વાત કરી. એક એક શબ્દ વિચાર કરો. સંતોની વાતો કરવા જોઈએ તો આપણી ઓખમાં ઓછું આવી જાય. અને આ તો અમારા ગુરુ મહારાજ તો કોઈ કાલા બોબડા ગુરુ મહારાજ જેવા જોવું, પથરા જેવા જોવું, ટેપા જેવા જોવું, લાકડા જેવા. તમે તારો અમને તારો લાકડું તારા કે ના તારા પોળીમાં. એટલે ગુરુ મહારાજ લાકડા જેવા જોશું પણ કડક. ઈયોળ પેલી ભમરી ઈયોળ ને પકડે છે, 3 વખત પકડે પણ હોમી ચઈ થાય છે લેબડાની ઈયોળ કે આ ભમરી બનશે. એમ સેવક હોમો થાય ને ગુરુ મહારાજ તો કે આ ખરો બનશે. ખરાની ખરે ખબર્યો થાય, ફૂટાય તો ફટકિયા કહેવાય. આવો ને જેસળ લાય આપણે પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈને આપણે પડીએ. આવી જેને વાત એક એક શબ્દ ઉપર આતમ બોધ છે. સંત મૂળદાસ જેની વાત કરવા જાય રૂવાટું ઊભું થઈ જાય તો પેલી બાઈને કલંગ લાગ્યો તો સવારે 4 વાગે બાઈ કૂવો પડવા જઈ. રોવાનો અવાજ આવ્યો. બાપુ 4 વાગે ભજન ઉપર ઉઠ્યા હતા, ભજન કરતા હતા કે રોવાનો બાઈનો અવાજ ચોથી આવે. આમ જોવું તો બાઈ પેલી કૂવો પડવા કે બેટા ચમ બેટા રોવે છે કે બાપુ કોઈ કેવરાય એવી વાત નથી. અને કદાચ કહું તો મારું આખું કુટુંબ ખતમ થઈ જાય છે. એવું મને કલંગ લાગ્યો છે તે હું કૂવો બુરવાય. તો બેટા જા હવારે મારું નામ લઈ લેજે કે સંત મૂળદાસ નું પાપ છે. આ સંતની વાત. સંતના સંતપણા નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા. સંતો હુળીએ ચડી ગયા છે. જા બેટા હવારે મારું નામ લઈ લેજે તું અમરેલીની બજારમાં કે સંત મૂળદાસ નું પાપ, સંત મૂળદાસ નું પાપ. સમજેલા હતા પેલા જામ ઠાકોર રાજા સાહેબ. મારો ગુરુ આવો કંઠી તોડી નાખી. હવારમાં તો
ગુરુ મહારાજ નું વરઘોડું કાઢો, ખાડોનો હાર પહેરાવો, કથાડા ઉપર વરઘોડું કાઢો. રામદાસ બાપુ હોમા મંદિરમાં બેઠા થયો ને જામ ઠાકર ગુરુ ધારણ કર્યા પરા રાજા વાજાનો વાદરા ભાઈ સેવા દેવા. મારા ગુરુ આવા ના હોય. આખા ગામમાં વરઘોડું ફર્યું, કથાડા ઉપર ખાડોનો હાર પહેરાયો અને રામદાસ મહારાજ નું મંદિર હતું. ઈકણ વચ્ચો મનાળી મરેલી પડી. આ સંતોની વાત. રામદાસ મહારાજે બોલાવો, મંડળી સજેવન કર્યું, મારું વરઘોડું કાઢવું છે. કમડળ લઈને આયા અને આમ કરી સોટી પણ પત્તો ના લાગ્યો. મૂળદાસ મહારાજ ગધાડા પરથી નેચા ઉતર્યા અને એમને પોણી મંગાવ્યું કે જળ લાવો. જળ હાથમાં લીધું કે મન વચન કર્મ થી હું કોઈની લીહ ના લોપી હોય તો આ મનાળી સજેવન થાય. ફટ લઈને મનાળી સજેવન થઈ અને એનો વરઘોડો જામ ઠાકોર હતા ને, જેમ લાકડી પડી એમ બાપુના ચરણોમાં પડી જાય કે બાપુ હું તમને ઓળખી નાખ્યો. આ સંતોની વાતો. એટલે બાપુ હવે મૂળદાસ મહારાજ કે અમરેલી બજારમાં રહેવરાય નહીં, ઓય હવે રહેવરાય નહીં. જેમ કે રામદેવ પીર મહારાજના ઘેર પરીક્ષા થઈ, 52 પડતા પૂર્યા અને ઘરવાળા કીધું કે તમે બધાને પડતા આલો છો, મને તો કહો કે મારા બેબી છે કે બાબો. રામદેવ પીર મહારાજ की સમાધિ ખોદાવો હવે રેવરાય ના રેવરાય. એટલે બાપુએ મૂળદાસ મહારાજ દેહ ત્યાગ કર્યો અને નનોમી આવાસે હવારોમાં ઓણિયાની દીકરીને હાહરા વળાવે છે અને ઓણિયા વ્યાપી લ હોય. આ નનોમી એટલે કે અત્યારે આપણે છોડીને વળામણા ના થાય. પાછી વાળે કે ઉભારો. નનોમીથી મૂળદાસ મહારાજ બોલ્યા. નનોમી ફટ ફટ તૂટી જાય અને એ બેટા તું અત્યારે તારા પ્રિયને મળવા જાબો, હવારે મારા પ્રિય. એક દાડો મહાપુરુષ જીવી અને બીજા દાડે એને ત્યાગ કર્યો છે. આ સંતનો પરમાણસી મહારાજ એમને આપણા વાતો હાટે ના મેળ પડે. હા માથા લાવે ના મેળ પડે. આ તો જેને ઉતાર્યું છે એના રૂવાટા એક એક રૂવાટું હરી હરી રામ રામ બોલ્યા બાપુ. 21,700 શ્વાસ 24 કલાકના એક તમારો મિથ્યા ના જાગો. ભાનભાઈ બોલ્યા છે. આ જેની વાત ભક્તિની વાત કરવી જાય ને, ભક્તિ કરવીને શું કરવું પડે ભાઈ? કોઈ ખબર છે? ભક્તિ રે કરવી અને એ રાખ થઈને રહેવું પાનબાઈ. હે મેલવું અંતરનું અભિમાન રે. શું મેલવું પડે? તમારું અંતર ભાજી નાખવું પડે. અંતર ભાજ્યા વિના ઉભરો નહીં આવે પાનબાઈ. એ નહીં સમજાય સાચે સાચી. જેને વાત સમજવી હોય ને તો તમે ભૂકો થઈ જાઓ અને તાણી તન મન ધન આલ્યું એટલે તો થયા જ કે જો હતા તમે તાણી. તમારી ભૂમિકા શું હતી? ગુરુના ચરણોમાં હતી કે તમારી ભૂમિકા? પણ ગુરુ મહારાજ તમને વાપરવા શું આલ્યું છે? આવડું વાપરો છો હવે સમજે લાય આવડું વાપરો. હા કે તમે આ સ્થળ છે સંતોના સેવામાં વાપરજો. આ તનથી સંતોની સેવા કરજો અને મન છે એ ગુરુચરણે રાખજો ને ગુરુમુખથી બોલજો. ના કે સમજેલા કોના સેવક છે કે સદારામ બાપુના કરશન મહારાજ. હજી પૂતળા દેખાય છે. હજી જ્યાર સુધી ગુરુ મહારાજ એક જ છે. ચરાચરમાં વ્યાપક ગુરુ મહારાજ છે. ગુરુના રૂપ ના હોય નથી અને રૂપ નહીં અને તત્વ. એ વચનમાંથી વચન બોલે, વચનનો આહાર. તમે જોજો આમાં જંત્રીનો વગાડદારો કોણ છે? એની વાત મહાપુરુષે આપણે કરી છે. પ્રાણની ક્રિયા, મનની ક્રિયા, તનની ક્રિયા. અરે ઓહમ સોહમ. તમે ઓહમ સોહમ કહો છો તો તમારે શરીર તો છોડવું પડે કે ઓ સીડી પર ચડવું પડે. સીડી પર તો પગથિયા છોડવા પડે કે હારે લઈ જવા પડે. પિંગળા સૂક્ષ્મણા કે હવે સૂક્ષ્મણામાં જા એટલે કે વાત પૂરી થઈ ગઈ. હજી તો એનો એ છે. આ ભક્તિની વાત નથી મહારાજ. ભક્તિ તો આઠો પોર 32 ઘડી તમારું સ્મરણ ચાલુ છે પણ ધારા રાખવી પડશે.
એમ કહો શકે કે ચાલુ છે પણ આપણે ધારા ના રાખ. આપણે શિક્ષક માસ્તર સાહેબે પાઠ કીધો કે ભાઈ આ લખીને લાવજો, એ ધારા તમે લખીને લાવજો તો તમારે હવારે પે હવા દઈ તો હોય તો આ ગુરુ મહારાજ છે ને આપણા દેહનો આખો પરિવર્તન કરી નાખ્યું છે. તો ઈયોને બોલાવે એટલે આવજો મેળ પડે એવો છે મહારાજ. થોડું કરો પણ સાચું કરો, બસ સાચું છે ને જગતમાં આ દવા જેવું તમારે પ્રકાશ. અને તમે કે ધ્યાનમાં બેહો તો કે પ્રકાશ થાય છે, તો પ્રકાશ કરે શું આપણે? કરી લો દીવડો જોઈ લો આત્મ ઘરમાં રહે લો સમાઈ. આ ઘરમાં સમાયેલો છે પણ ઓની પરખ કરવા માટે આવા સંતોના ચરણોમાં જઈ અને તમારે જોણવાની જરૂર છે. કાયા તો આપીશ આપણે કે બોલનાર મહાપુરુષ બોલે છે, બોલે છે કે બારે બોલે હે બોલે પરાની પાર રે પાય ગજનારે સત ગુરુ મળ્યા મનુષ્ય કરીને સમજાયો રે. આવી જને વાત 12 ચરાચરમાં વ્યાપક છે. કોઈ છે ગીતામાં અર્જુન બોલ્યા છે કે આખા વિશ્વમાં મારા હંસી એક જ ચાલે અને આખા વિશ્વમાં મારા હંસ છે, એ મારો હંસ આખા વિશ્વમાં ચાલે છે. હે અર્જુન તું શસ્ત્ર ઉપાડ, આ બધા મારા મારેલા છે. કર્મ કુના ચોટતું નહીં, આત્માને. ચોથા અધ્યાયમાં 13મા શ્લોકમાં બોલ્યા છે કૃષ્ણ પરમાત્મા કે આત્માને કોઈ કર્મ ચોટતું જ નથી. આત્મા કોઈ કર્મ કરતો જ નથી. આ તો મનથી ઉપડે ને મનથી બેહે. મોજું આવે તો પોણીમાં માંથી આવે કે આમ પેલા એમાંથી આવે, પવનમાંથી આવે. પવન પોણીમાંથી ના આવે, એ પવનમાંથી આવે. પવનમાંથી મોજું આવે પણ એ પર પોપટા મોજું આવે ને એના પોપટા પછી થોય છે, એ પોપટા પોણી નાખે. તો આ વિશ્વ એ પોણીનું જ છે, આ વિશ્વ પરમાત્માનું જ છે. આવી જેને વાત આપણને એક ગુટ વાત એટલે ઓનો કોઈ પાર આવે ને પણ ભાયકમાં હોય તો જ મળે. રૂપિયા ખર્ચે નહીં મળે. તમે રૂપિયા ખર્ચે ગુરુ મહારાજના ચરણમાં જાશો ને તો કદી મેળ નહીં આવે. એ વેતા આ તો જેના ભાયકમાં પડ્યું છે ને એની વાત મહાપુરુષે કીધું છે. એટલે સમયના વકડા 50 હજી તો ને એટલે 12 વાગવાયા. એટલે કહેવાનો ભવારત કે થોડું કરો, સાચું કરો, પરમાત્માનું ભજન કરો, ખૂબ ભજન કરો. એટલે એક વાણી બોલે ને પછી મારી વાણીને વિરામ આપો. અરે ભાયગ જનારે સત ગુરુ મળ્યા ભાયગ જનારે સત ગુરુ મળ્યા